છોટાઉદેપુર જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાથે જ માર્ગ વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. બોડેલી છોટાઉદેપુર વચ્ચે આવેલું સિહોર ડાયવર્ઝન સામાન્ય વરસાદમાં ક્ષતિગ્રસ્ત થતાં વાહન વ્યવહારને અસર પહોંચી છે. હજુ નદીમાં પૂરતું પાણી પણ આવ્યું નથી. તેમ છતાં ડાયવર્ઝનને નુકસાન થતાં માર્ગની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા છે. ગત રાત્રે પડેલા સામાન્ય વરસાદ બાદ સિહોર ડાયવર્ઝનને નુકસાન થતાં જેના કારણે ડાયવર્ઝનનો એક ભાગ ક્ષતિગ્રસ્ત બન્યો છે. સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા ભારે જવા વાહનો માટે આ માર્ગ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો છે, જ્યારે હળવા વાહનોને પણ સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે. ડાયવર્ઝન ક્ષતિગ્રસ્ત થતાં સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. મશીનો અને કર્મચારીઓ મદદથી માટી ભરી માર્ગને ફરીથી વાહન માટે યોગ્ય બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.